જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ઉમ્મીદ કરું છું મજામાં હશો। આજના વિડીયોમાં અમે અદ્ભુત અને પ્રાચીન એવો ગઢ એટલે કે મહાકાળી માનું મંદિર એટલે કે પાવાગઢ, પાવાની ટોચે એવા બિરાજમાન સતની દેવી મહાકાળી માં આજે અમે તમને દર્શન કરાવીશું। એક પુલ એટલે કે જ્યાં પાણીનો કોઈ પાર નથી અને જેટલી લાંબી અને જેટલી પહોળી એ છે આપણી મહીસાગર નદી। તો આપણે પાવાગઢ જવા માટે સીધા રસ્તે જવું હોય તો આ કેનાલવાળા રસ્તે તમે હાલોલથી પાવાગઢ જઈ શકો છો। મિત્રો અમે હાલોલના રૂટ ઉપર આવી ગયા છીએ અને આ છે પડોરમાં ચોકડી। હવે અમે સીધા જઈશું હાલોલના રસ્તા તરફ। આ રાજા પતઈ રાજાના મહેલ તરફ જવા માટે અમે આવી ગયા છીએ પાવાગઢ બસ સ્ટેન્ડ અને આ છે પાવાગઢ અને આ પતઈ રાજાનો મહેલ। હવે અમે જઈએ છીએ મોચીનો દ્વાર। આ છે મોચીનો દ્વાર અને મોટા ભાગે બોલેરો ક્રુઝર અહીંયા મોચી જવા માટે ખાસ હોય છે। स्प्लेंडर की ट्राई करनी है। हाँ, हाल हमारे जोड़े स्प्लेंडर प्लस मारा DM चौहान। हमारा धर्मेंद्र भाई નું ડ્રાઇવરિંગ બહુ ડેન્જર છે। અમે જશું માતાજીના દર્શન કરવા। તો ચાલો મિત્રો, અહીંયાથી માતાજીના પગથિયાની શરૂઆત થાય છે। અમે માતાજીના દર્શન કરવા માટે અમે ચાલવાની શરૂઆત કરી દીધી છે। પગથિયા ધર્મેન્દ્રભાઈ ખબર નથી પણ આશરે બહુ હશે। તો મિત્રો ये है रोपवे, આને ગુજરાતીમાં ઉડન ખટોલો કહેવાય છે। આમાં જે ભાઈ ભક્ત શ્રદ્ધાળુ જે વૃદ્ધ હોય જેનાથી ચાલાતું ના હોય એ આમાં બેસીને પાવાનો ગઢ એટલે કે મહાકાળીના માના મંદિરે જઈ શકે છે। એમ યોગેશભાઈ શું થયું? ગરમી ગરમી થઈ ગઈ એવું લાગે ને? અહીંયા પાવાગઢના ડુંગરે જેમ મહાકાળીમાં બિરાજે છે તેમ મહાકાળી માની બેન ભદ્રકાળી બેન ત્યાં પેલા ડુંગરે બેઠા દૂર
મંદિરમાં બિરાજે છે. યોગેશ મસ્ત પોઝ આપ્યો તું ફોટો તો પાડી યાર આપણો. અરે આ એ જ કરું છું ને, ફોટો જ પાડું છું યાર. તમે ફોટામાં બહુ બિઝી થઈ ગયા છો યાર ધર્મેન્દ્રભાઈ. અરે યાર નજારો જ કોઈ એવો છે કે જોવા લાયક સ્થળ છે, બતાવજો ભાઈ આમ. હું ફોટો પાડું પાછળ બરાબર. અને જો પાવાગઢના ડુંગરા પર આ એક તળાવ છે, છાસ્યું તળાવ. અને હજુ એક પણ તળાવ છે, એ તમને ઉપર જઈને બતાવીશું. તો હવે મંદિરના આવે અમે નજીકમાં જ છીએ. ચાલો ફટાફટ માતાજીના મંદિરના નજીક. જેમ તમને નીચે હું એક તળાવ બતાવું, છાસ્યું તળાવ, એમ એક આ તળાવ છે, દૂધિયું તળાવ. અહીંયા ભાવિ ભક્તો પોતાના હાથ મોઢું ધોઈને પવિત્ર થાય છે. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ માતાજીના મંદિરના સાનિધ્યમાં. અને માતાજીનું મંદિર હવે આપણેથી થોડે દૂર છે. તો ચાલો દર્શન કરવાને બહુ અમને ઉતાવળ જાગી છે. તો હવે ફટાફટ અમે ચલો ધર્મેન્દ્રભાઈ માતાજીના દર્શન કરવા માટે. આ છે માતાજીના મંદિરે જવાનો પહેલો દ્વાર. મહાકાળી માનો છેલ્લો દ્વાર અને પછી મહાકાળી માનું મંદિર. છે મહાકાળી માનું મંદિર. અને હવે અમે મહાકાળી માના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો મહાકાળી માના દર્શન કરો. આ છે મહાકાળી માનો દરબાર. અને દૂર દૂરથી ભાઈ ભક્તો અને સંતો મહાકાળી માના દર્શન કરવા માટે આવ્યા છે. અને આજનો દાડો ભાદરવી પૂનમનો હોય અને મહાકાળી માનો આજે દર્શનનો દાડો હોય. માં પાવાના ગઢનું નામ રાખનારી, રાજા પતઈનું પતન કરનારી માં સાક્ષાત મહાકાળી માં અહીંયા બિરાજે છે. અમારા તબલા ઉસ્તાદ વિડીયો કોલ કર્યો છે. પાવાના દરબારમાં છીએ. જય મહાકાળી માં. જય મહાકાળી માં. યશરથભાઈ દર્શન કરાવો મહાકાળી માના. પાવાની ઢોચે બેઠેલા મહાકાળી માને યાદ કરીને જ્યારે ગાવ હોય ત્યારે એ માં પાવા તે ગઢથી ઉતારા મહાકાળી રે, માં પાવા તે ગઢથી ઉતારા મહાકાળી રે. તો ઉમ્મીદ કરું છું આપે મહાકાળી માના દર્શન કર્યા હશે. તો જે દર્શન કર્યા હોય મારા ચાહકો કોમેન્ટમાં લખજો જય મહાકાળીમાં. તો આપણે મળીએ હવે આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય મહાકાળીમાં.